हेलो मित्रों, हूँ विजय चेला आपનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત કરવામાં આવી છે। તે મુજબ ધોરણ 9 થી લઈ અને 12 સુધી પ્રવેશ મેળવી શકાશે, જેની અંદર ગુજરાતમાં અલગ અલગ 33 જેટલી આદર્શ નિવાસી શાળાઓમાં તમે એડમિશન લઈ શકશો અને તેના માટેની વેબસાઇટ પણ અહીં આપેલી છે। એટલે તમે અહીં www.esamajkalyan.gujarat.government.in ઉપર જઈ અને ફોર્મ ભરી અને વધારાની માહિતી મેળવી શકો છો। હવે વાત કરીએ કે આ જે આદર્શ નિવાસી શાળાઓનો હેતુ શું છે, તો સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્તિ જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના તેજસ્વી વિદ્યાર્થીઓ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મેળવી શકે તેના માટે આ આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે। હવે પ્રવેશ માટે જે મેં તમને વેબસાઇટ કીધેલી છે ઈ સમાજ કલ્યાણ ઉપર જઈ અને તારીખ 8/5/2000 થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને તે 7/6/2024 સુધી ફોર્મ ભરી શકાશે, તેની ખાસ નોંધ લેવાની છે। ત્યારબાદ વાત કરીએ કે આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી જો તમે પ્રવેશ મેળવવા માંગતા હોય તો તેના માટે કોઈ ઓફલાઈન ફોર્મ નથી, એટલે તમારે ઓનલાઈન ફોર્મ જ ભરવાનું રહેશે અને તેના જે ડોક્યુમેન્ટ છે તે તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ અત્યારે ધોરણ 12 નું રિઝલ્ટ ડિક્લેર થયું છે અને જ્યારે ધોરણ 10 નું રિઝલ્ટ ડિક્લેર થશે ત્યારબાદ તેની માર્કશીટ આવ્યા પછી તમે તેની અરજી કરી શકશો અને જો તમે પ્રવેશ મેળવવા માંગતા હોય તો તમારી પાસે ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોવા જોઈએ અને જો તમે એમાં છૂટછાટ મેળવવા માંગતા હોય તો તેના માટે આ પરિપત્ર તમે ધ્યાનથી વાંચી લેજો અને તમારા પિતા અથવા વાલીની વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ મિત્રો, જો તમે વધારાની માહિતી મેળવવા માંગતા હોય તો તમે આ પરિપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો। તે કેવી રીતે કરશો તે માટે તમારે કોઈ પણ બ્રાઉઝર છે તે ઓપન કરવાનું છે અને ત્યાં જઈ તમારે સર્ચ કરવાનું છે ઈ સમાજ કલ્યાણ। તમે આટલું સર્ચ કરશો તો તમને આ પ્રમાણે એક પ્રથમ નંબરની વેબસાઇટ જોવા મળશે SJED, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરશો એટલે આ રીતના તમને એક ઇન્ટરફેસ જોવા મળશે જેનું હોમ પેજ છે। ત્યારબાદ તમારે જે આ ન્યૂઝ એન્ડ નોટિફિકેશન ઇન્ફોર્મેશન છે તેની અંદર ચેક કરવાનું છે અને જો તમને તે ના મળે તો તમારે અહીં રીડ મોર છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના તમને જેટલી પણ નોટિફિકેશન્સ હશે તે તમને એક સાથે જોવા મળશે। હવે તમે અહીં જોઈ શકો છો કે આપણે જે નોટિફિકેશન જોવા માંગીએ છીએ તે તમને અહીં પ્રથમ નંબરમાં જોવા મળશે। ત્યારબાદ તમારે જે આ એટેચમેન્ટ નીચે જે આ PDF નું સિમ્બોલ આપ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે અને ડાઉનલોડ કરી અને તમે તેને ઓપન કરી અને આ રીતના ચેક કરી શકશો। તો આટલી સરળ રીતે તમે નોટિફિકેશન પણ મેળવી શકો છો। હવે મિત્રો, જો વાત રહી ઓનલાઈન ફોર્મ ભરવાની, તો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો મારો જે એક વિડીયો મેં ઓનલાઈન અપલોડ કરેલો છે, કેવી રીતે ફોર્મ ભરવું, શું ડોક્યુમેન્ટ અપલોડ કરવા, તેની તમામ માહિતી તમને જોવા મળી જશે। તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।